बोलिए सदगुरु महाराजनी जय। जय। जहाँ सत्संग होता है वहाँ नित्य जाओ तुम, वहाँ नित्य जाओ तुम। हमें फुर्सत नहीं कहकर ये मौका मत गुमाओ तुम, ये मौका मत गुमाओ तुम। સત્સંગ થતો અહીંયા નિત્ય જવું જોઈએ. હું કહું છું પણ હું ખુદ એકાત્ર આવું છું. કે નિત્ય તો નથી આવતું, પણ ખરેખર સત્સંગથી કાંઈક ને કાંઈક તો લાભ મળે. એવા એક શ્રીમદ રાજચંદ્રના થોડાક અમુક વાક્યો છે, આપણે એને જોઈએ. વાહ ભાઈ વાહ. કે દેહની જેટલી ચિંતા રાખે છે તેટલી નહીં, પણ એથી અનંત ગણી ચિંતા આત્માની રાખ. કારણ કે અનંત ભવ એક ભવમાં ટાળવા છે. આપણે દેહની ચિંતા, દેહ તો ખબર છે કે ભાઈ એક દિવસ પડવાનો જ છે, પણ અજર અમર આત્મા છે એનું આપણને ગુરુજીએ જ્ઞાન આપ્યું છે. તો એમાં આપણી સ્થિતિ બનાવી. શરીર બરાબર છે કે એની જગ્યાએ રાઈટ છે, ભાઈ જે કાંઈ આવે, પણ ખરેખર આત્માનું ધ્યાન રાખવું. પછી કે રાગ કરવો નહીં. રાગ કરવો તો કોઈ સત્પુરુષનો કરવો. બીજાએ કંઈ જીવનમાં સંસારમાં રાગ ન કરવો. ભાઈ સત્સંગમાં હમણાં બોલ્યો ભાઈ સત્સંગમાં નિત્ય આવવું જોઈએ, એનો જો રાગ થાય તો એ આપણે જીવનમાં સફળતા આપે એમ. સત્પુરુષનો રાગ કરાય. પછી દ્વેષ ન કરવો, અને કરવો તો કુશીલ પર કરવો. એટલે કે જે કોઈ કે આપણને શીલ આપ્યો હોય ને એ ન પાડતા હોય તો એના પ્રત્યે દ્વેષ થાય તો એ ઠીક છે એમ, પણ જો બને ત્યાં સુધી દ્વેષ જ ન કરવો. ભક્તિ એ સર્વોત્કૃષ્ટ માર્ગ છે. ભક્તિથી અહંકાર મટે, સ્વચ્છંદતા ટળે અને સીધા માર્ગે ચાલ્યું જવાય. અન્ય વિકલ્પો મટે. એવો એ ભક્તિ માર્ગ શ્રેષ્ઠ છે. સર્વજ્ઞના જ્ઞાનમાં ભાષ્યમાન તત્વોની સમ્યક પ્રતીતિ થવી તે સામ્યક દર્શન છે. એક ભવના થોડા સુખને માટે અનંત ભવનું અનંત દુઃખ નહીં વધારવાનો પ્રયત્ન સત્પુરુષો કરે છે. એક ભવના થોડા સુખને માટે અનંત ભવનું અનંત દુઃખ નહીં વધારવાનો પ્રયત્ન સત્પુરુષો કરે છે. ને આત્માનું લખ્યું છે કે આત્મા કેવી અપૂર્વ વસ્તુ છે, જ્યાં સુધી શરીરમાં હોય ભલે ને હજારો વર્ષ, ત્યાં સુધી સડતું નથી. પણ આત્મા ચેતન ચાલ્યું જાય તો શરીર સબ થઈ પડે અને તરત સડવા માંડે છે. એમ કે આત્માની સત્તા વડે આપણું શરીર કાર્યરત છે. શરીર આત્મા એમ કે દાવો મૂકી દે એટલે શરીર સડવા માંડે. કોઈ પણ આત્મા ઉદય કર્મને ભોગવતા સમત્વ શ્રેણીમાં પ્રવેશ કરી અબંધ પરિણામે વર્તશે તો ખચિત ચેતન શુદ્ધિ પામશે. દયા જેવો એકે ધર્મ નથી. દયા એ જ ધર્મનું સ્વરૂપ છે. જ્યાં દયા નથી ત્યાં ધર્મ નથી. અને સંસારમાં આપણે એમ કહેતા કે ભાઈ આપણે દુઃખ છે, ભાઈ કાંઈ બી થોડું ઘણું કંઈક આવે ત્યારે એમ થાય દો અમારે તો કેવડું દુઃખ છે. આમાં લખ્યું કે તમે અમે કંઈ દુઃખી નથી. જે દુઃખ છે તે રામના 14 વર્ષના દુઃખનો એક દિવસ પણ નથી.
રામે જે દુઃખ ભોગવ્યું એના પ્રમાણમાં આપણને કોઈ જાતનું દુઃખ નથી. પાંડવના 13 વર્ષના દુઃખની એક ઘડી પણ નથી, અને ગજ સુકુમારના ધ્યાનની એક પળ નથી. આપણે જે દુઃખ, એટલે આમ તો એ દુઃખ કહેવાય જ નહીં, એટલું દુઃખ આ રામે, પાંડવોએ એટલું દુઃખ ભોગવ્યું છે. અને જિંદગી ટૂંકી છે અને જંજાળ લાંબી છે. કદાચ આપણી જિંદગી પૂરી થઈ જાય તોય જંજાળ ખૂટે એવી નથી. કે માયાનું બંધન એવું છે. માયા એક જરા થાકી જોબન થઈ ગયું, પણ એક ન થાકી માયા. માટે જંજાળ ટૂંકી કરો તો સુખરૂપ જિંદગી લાંબી લાગશે. નિયમથી કરેલ કામ ત્વરાથી થાય છે અને ધારેલી સિદ્ધિ આપે છે, અને આનંદના કારણરૂપ થઈ પડે છે. હમણાં બાપુએ કીધું તમે ઉઠીને બોલો છો સતનામ સતનામ એવું, મેં ના પાડી, પણ મને સ્મરણ સોહમ સોહમનું થઈ જાય છે એની કૃપાથી. ઉઠું એટલે અને હોવું ત્યારે વચ્ચે ક્યાંક નીંદર ઉડી જાય, પાછો એમ નિંદ્રાધીન થતું હોય, સોહમ સોહમ એવું કરતો નથી, પણ એ સહેજે સહેજે એ એવું થાય છે. એટલે મેં ના પાડી, ભાઈ સતનામ સતનામ નથી બોલ્યો. એટલે આ તો ગુરુ કૃપા છે એવી કાંઈ, કે આપણને ગુરુજીએ આત્મજ્ઞાન આપ્યું અને સ્મરણ આપ્યું, સમરણ આપ્યું. તો સમરણ થઈ જાય તોય આપણું મંજિલ ઘણી કપાય. ગુરુજીનું એકવાર અમે ગયા હતા, કે એકવાર ગુરુજી ભેગો ગયો હતો, તો કે ગુરુજીને જોવા એટલે કઈ રીતના એમ. અમે બે બાઇક ઉપર જતા હતા, ઘણો ટાઈમ થયો અને વર્ષોથી. તો હું પાછળ બેઠો હતો, એટલે અચાનક એકવાર ઊભી રાખે, મને કે ઊભી રાખીને પોતે ઉતરી ગયા. મને કે તું બેઠો રહેજે. તો એ ઉતરીને મેં જોયું તો એક કોઈક વ્યક્તિ હતા, કદાચ અંધ હતા, તો એને રોડ ક્રોસ કરાવીને પાછા બેસી ગાડી લઈને હાલતા થઈ. એટલે આ સત્પુરુષોનું કાર્ય કેવું એમ, આપણે એને નજીકથી જોવા જોઈએ. એકવાર મેં એને ઘરે આમંત્રણ આપ્યું હતું કે ભાઈ બપોરે આવજો. ત્યારે બપોરે એને બને ત્યાં સુધી તો સાંજે જ ગઉં. તો એકવાર બપોરે મેં કીધું હતું, તો આવ્યા એ. પછી વાતમાંથી વાત નીકળી કે 2-4 દિવસ પછી એ મને કે કંઈક વાત થઈ, તો કે હું તો હાલીને આવ્યો. એ કરણપરાથી મારા ઘર સુધી સહકાર સુધી હાલીને આવ્યો. ત્યારે તો કંઈ તડકો એવો હતો, ભાઈ કે કંઈક ગાડી કે એવું કંઈક વાહનની નહોતું એમ. એટલે કે હું આવ્યો. એ સત્પુરુષો કહેવાય એમ, નકર મને કહી શકે ભાઈ તું મને તેડી જા, ગાડી નથી. પણ ત્યારે એ હાલી શકતા. અત્યારે કદાચ આપણે ગાડીમાં એમ કે લઈ જાય, મૂકી જાવ તો વાત બરાબર. પણ એ સત્પુરુષોની દ્રષ્ટિ કેવી હોય કે કોઈને અડચણરૂપ ન થવું, દુઃખ ન આપવું, કોઈને નડવું નહીં. આવા લક્ષણો સત્પુરુષોને હોય. આપણે ગુરુજી તો કાંઈ ઘટે નહીં. ગુણ ગાવા તો ગુરુજીના ગાવા, ભજન કરવું તો ગુરુજીનું કરવું, ગુરુથી સૌને તરવું. બોલીએ સદગુરુ મહારાજની જય. આજનો કહેતો કે પેટ્રોલ પંપ